એકવાર આ લીંબુનો ઉપયોગ કરી દઈએ પછી તેની છાલનો આપણે શું કરીએ છીએ? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમુક વસ્તુ એવી હોય છે કે જેનો ઉપયોગ આપણે દરરોજ કરતા જ હોઈએ છીએ. અને હાલ જ્યારે આ ગરમીની ઋતુ ચાલતી હોય તો આપણને લીંબુ શરબત છાશ વારે યાદ આવશે. હવે આ લીંબુ શરબત બનાવ્યા પછી તમે લીંબુના છોટલાનું શું કરો છો? લીંબુ શરબત પીએ કે ન પીએ, પરંતુ રોજિંદા આહાર જ્યારે આપણે રસોઈ બનાવીએ છીએ તો એની અંદર લીંબુનો ઉપયોગ તો કરીએ જ છે. પરંતુ વિચારવાનું એ છે કે એકવાર આ લીંબુનો ઉપયોગ કરી દઈએ પછી તેની છાલનો આપણે શું કરીએ છીએ? તો દર્શક મિત્રો, જો લીંબુનો ઉપયોગ બાદ તમે તેની છાલને ફેંકી દેતા હો તો આજના આ સમાચાર સાંભળ્યા પછી ચોક્કસપણે તમે આવું કરવાનું ટાળી દેશો. કેમ? ચાલો જાણી લઈએ. તો લીંબુની છાલમાં વિટામિન અને ફાઇબર હોય છે. પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ લીંબુની અંદર તો એન્ટીઓક્સિડન્ટ હોય જ છે, પરંતુ લીંબુની છાલમાં પણ એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે. લીંબુની છાલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે આપણી દાંત અને મોઢાની સમસ્યાને દૂર કરી શકે છે. હવે આ લીંબુની છાલનો ઉપયોગ જો તમે તમારી ત્વચા માટે કરો છો તો પણ એ ખૂબ સારી બાબત છે, કારણ કે લીંબુની છાલ તમારી ત્વચાને ટાઈટ કરવામાં પણ ઉપયોગી થવાની છે. લીંબુની છાલ જો તમે ફેંકી દેતા હો તો આવું ન કરીને તમારે એનો ઉપયોગ કરવાનું શીખવું જોઈએ, જેનાથી તમને ઘણા બધા ફાયદા થવાના છે. લીંબુની છાલ તમારા પેટના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. દર્શક મિત્રો, આપણે લીંબુનો ઉપયોગ તો જાણીએ છીએ, પરંતુ જો લીંબુના છાલના ઉપયોગ વિશે પણ આપણે જાણી લઈએ તો ચોક્કસપણે આપણે ઘણી બધી સમસ્યાઓમાંથી બહાર આવી શકીએ છીએ. જે વ્યક્તિઓને પોતાની ત્વચાને લઈને સમસ્યા હોય, પેટ સંબંધિત સમસ્યા હોય, તો તેમણે આ લીંબુના છાલનો ઉપયોગ કરવો જોઈએ, જે તમારી ત્વચા માટે પણ ખૂબ સારું છે, પેટ સંબંધિત સમસ્યા માટે પણ ખૂબ સારું છે. આપણે સૌ જાણીએ છીએ કે લીંબુમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, ઘણા બધા પ્રકારના ફાઇબર રહેલા છે કે જે આપણા શરીરને ઉપયોગી છે. પરંતુ સાથે સાથે લીંબુના છાલની અંદર પણ તમને આ બધા જ પોષક તત્વો મળશે. ખાસ કરી ત્વચા અને દાંત માટે આ લીંબુના છાલ ખૂબ ઉપયોગી નીવડે છે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.